60 વર્ષમાં 62 વર્ષમાં જે સિટીઝન કાર્ડ છે ને એ કઢાવી લેવા, કોઈ નુકસાન નથી, પણ મનના કાર્ડ કઢાવવા નહીં. મને તો સદા તરુણ રાખવું. યાદ રાખજો, આ ટિપ્સ આપું તમને બધાને. મા બાપના છોકરાઓના પૈસા બચે એટલે 60 વર્ષનું કાર્ડ કઢાવી લેવું અડધી ટિકિટમાં, પણ આ મગજને અડધું નહીં કરવું. અહીંયા હાફ ટિકિટ નહીં ચાલે, યાદ રાખજો. આ તમે ટીપ્સ આપું છું, હું બી કઢાવવા મોકલ્યું છું મેં. પણ આ બધું તો છોકરાઓના ખર્ચા ના થાય એટલે કઢાવી લેવા, પણ દિલને હંમેશા તરો તાજા અને યુવાન રાખવું. કારણ કે વલ્લભ મારે ઘેર બિરાજે છે અને સુવાસની સ્ત્રી 90 વર્ષની હોય ને પતિ જીવતો હોય તો તરુણ જ કહેવાય. આ તો આગળ કાકા દાદાથી લોકો ગળા કરે છે આપણને. માણસ શરીરથી બુઢો થતો નથી, પોતાના વિચારોથી બુઢો થઈ જાય છે, પોતાના સ્વભાવથી બુઢો થઈ જાય છે. વરસાદ આવ્યો, અંદર આવી જાઓ, એ બુઢા થવાનું પહેલું લક્ષણ. ઉપર કડીમાં આવો જ હતો. ખરેખર વરસાદ આવે ને ચલો અંદર ભૈયા જાય. લગ્ન થયા પછી વહુજી કહ્યું વરસાદ આવ્યો ચલો બહાર, બીજા આવવાનું શરૂ થઈ ગયું. આવું ન કહેવાય, પણ હવે તમે બધા અમારા છો એટલે ઘરની વાત કહી દઉં છું. સાચું કહું છું. અમારે કડીમાં એવું હતું, વરસાદ આવે અંદર જતો રહેવાનું, તડકો આવે અંદર જતો રહેવાનું. જૂની સદી ને બધી ગાયકવાડની જેલ હતી ને એટલે અમે બધા એવી રીતે મોટા થયા છીએ. કડી એટલે ગાયકવાડની જેલ. એ વરસાદ આવે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. અને પહેલો વરસાદ અમારે કડીમાં આવ્યો તો બહુજી કે ચલો વરસાદ આવે બહાર આવો ભીજાઈએ. પેલા અમે લોકો પડ લે. બોલો વિચાર કરો, ગામ જોતું રહી ગયું. અમે નાતા રહી ગયા. કેવી મજા આવી બોલો? તમને મજા પડી કે ના પડી? બસ એટલા બધા ભેગા થયા છીએ આપણે. લોકો કથામાં દુઃખી થઈને જાય છે. અરે પેલા ભક્તો કેવા થઈ ગયા, પેલા પહેલાજી કેવા થઈ ગયા, પેલા નારદજી કેવા થઈ ગયા, આપણે કલયુગના જીવો, આપણે ઉદ્ધાર શક્ય નથી. હું એવી કથા નથી કરતો, મને કથા આવડતી જ નથી, થાકી જવાય, લોકો ટાઈમ વેસ્ટ થાય. પણ હું એવી કથા એવા પ્રવચનમાં સ્ત્રીમાં માનું છું કે વૈષ્ણવને જીવન જીવા જેવું લાગે, રસ પ્રચુર લાગે. અને વલ્લભ મારો હાથ પકડો છે, અબ ડરના ક્યાં, જબ યાર કરે પરવા મેળી, મુझे क्या परवाह इस दुनिया की, तुम्ही બંધુ સખા तुम्ही हो. આપણે તો એ રીતે જીવવાનું. સમજ્યા તમે? પુષ્ટિ માર્ગમાં વલ્લભે ગ્રહ્યો મારો હાથ, એનો મને ભારી ભરોસો, એવી રીતે જીવવાનું. એટલે વૈષ્ણવજનો, મારા દાદા પુરુષોત્તમલાલજી મહારાજ, તાજી મહારાજ, મારા પિતૃચરણ શ્રી ગોવિંદલાલજી મહારાજ, મેં આ બધાને કોઈ દિવસ વૃદ્ધ જોયા નથી. હંમેશા સ્વભાવમાં પ્રસન્ન, આનંદ કરતા, સત્સંગ કરતા, સેવા કરતા, સ્નેહીઓને મળતા મેં જોયા છે. હું તો એ સંસ્કાર મોડો થયો છું અને એ સંસ્કારનું સિંચન તમને આપી રહ્યો છું. તમે પોતાને હંમેશા તાજા માજા રાખો. તો હવે વાત ચાલી વેળું રવની, સામગ્રી કરી, સામગ્રી ઠાકોરજીને ધરી. પણ તાપ ના હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા માર્ગમાં એટલા માટે તો દમલાજીને નિમિત્ત બનાવીને મહાપ્રભુજીએ એના હૃદયમાં બિરાજીને ગુસાઈજીને કહ્યું કે રાજ ये मार्ग हांसी ठट्टा को नहीं है, ताप केश को. અત્યારે તો ધાર્મિક કાર્યક્રમ કરવા હોય, ગરબા રાખો, 56 ભોગ રાખો, ઉત્સવ રાખો, ધમાલ ધમાલ ધમાલ, બરોબર છે. ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સવ હોવા જરૂરી છે, પણ તમારા ચિત્તને ઉત્સવ લાયક કેમ બનાવી ન શકાય? ઉત્સવ કરીએ, બહારથી આનંદ લઈએ ને ઠાંસી ભરીએ તો જ ઉત્સવ. ગોપીજનનો ઉત્સવ અંદરથી કેન્દ્રમાંથી પ્રગટ થયો હતો ને બહાર આવી ગયો હતો. આપણા ઉત્સવ તો ઠાંસીને પ્રોગ્રામ કરીને ભરવા પડે. હું એ ઉત્સવમાં વિશ્વાસ નથી કરતો. હું વલ્લભના ઉત્સવમાં વિશ્વાસ. આલગત મનની સ્થિતિ અને મહાપ્રભુજી સુબોધીમાં ઉત્સવ કે છે. મનની અવસ્થા તુમ જો મનાવત વો દિન સો દિન આવ્યો. તમારા મનની એવો ઉત્સવનો દિવસ. તમે સામગ્રી બનાવી શક્યા, ન બનાવી શક્યા, થોડી બનાવી. તમે કપડાં વસ્ત્ર પહેરી શક્યા ન, પણ તમારામાં ઉત્સાહ છે આજના દિવસનો, એનું નામ જ ઉત્સવ. બાકી તો આપણે કાર્યક્રમ કરો, હસવાનો કાર્યક્રમ કરો, ગરબાનો કાર્યક્રમ કરો, કંઈક કરો તો થોડા ઘણા ટાઈમ પાસ થાય. આ જિંદગી ટાઈમ પાસ થવા જેવી સસ્તી નહીં બનાવવાની. આપણી સોબત આપણને લોકો કંટાળો કેમ આવતો હોય ખબર છે? પોતાની જાતથી કંટાળો આવો એનું નામ કંટાળો. આપણી જિંદગીથી, આપણા સ્વભાવથી, આપણા વ્યવહારથી આપણે એટલા કંટાળી ગયા હોય છે, બેઠા બેઠા કંઈ કંટાળો આવે. કંટાળો એટલે શું? પોતાની સોબત પોતાની ગમતી જ્યારે બંધ થાય એ કંટાળાનો આરંભ થયો કહેવાય. બરોબર. તો હવે આપણી સોબત આપણને નથી ગમતી તો ઠાકોરજીને શા માટે હેરાન કરીએ? વલ્લભને શા માટે હેરાન કરીએ? સત્સંગના ભવાડા શા માટે કરીએ? પાઠના વિચાર કરીએ. તો સૌથી પહેલા આપણે આપણી સોબત ગમવી જોઈએ. એના માટે પેલા વલ્લભ હૃદયમાં બિરાજે છે એ યાદ રાખવું પડે. એટલા માટે તમે જુઓ, અમારા વેદ કહે છે કે જ્યાં સુધી બ્રાહ્મણ જીવે એને અગ્નિહોત્ર કરવું જોઈએ. જુહાત બ્રાહ્મણ જ્યાં સુધી જીવે અગ્નિહોત્ર કરવું જોઈએ, એને સોમ યજ્ઞ કરવું જોઈએ, હવન કરવું જોઈએ, આપોષણ હોમ કરવો જોઈએ. એટલે અમારે ત્યાં વિચાર કરો, બે વાત તમને સમજાવો અગ્નિકુળની. બે પ્રકારના અગ્નિકુળ છે અમારે ત્યાં. પહેલા તો અમારે ત્યાં અગ્નિ સ્થાપિત થાય છે.
લગ્ન થાય એ વખતે જે પતિ પત્ની મળીને સવારે 4 વાગે જે હવન કરે એને ગ્રાહસ્થ હોમ કહેવાય. એ વખતની અગ્નિ જે કાષ્ટ હોય એને અમારા ઘરમાં સાચવવી પડે. એ લોકાગ્નિ હોય, એ વેદાગ્નિ હોય, એને સાચવીને વર્ષમાં એક વાર એને પ્રજ્વલિત કરવી પડે. અને બાળક જ્યારે લીલા પધારે ત્યારે બીજા નાથમાં શું હોય છે, સંસ્કાર ત્યાં જ્યાં સંસ્થાન ઘાટ હોય ત્યાં અગ્નિ પ્રગટ થાય. પણ વલ્લભકુલમાં અગ્નિકુલના કારણે એ વેદાગ્નિ જે લગ્ન વખતે અમારે ત્યાં પડી હોય એ અગ્નિને પ્રજ્વલિત કરીને લઈ જવાની હોય છે. એક એ અગ્નિ અને બીજી વિરાગ્નિ, ત્યારે અગ્નિકુલ કહેવાય છે. આગના ભડકા નહીં. કયા પ્રકારની અગ્નિ? વેદાગ્નિ, જે લગ્ન વખતે કાષ્ટના રૂપમાં અમારે ત્યાં રહી છે બાંધીને. અને આજના બાળકો કે અમે લોકો રાખતા નથી, તો મારા ઉપાધ્યાય આવીને પ્રાશ્ચિત કરાવે છે કે અગ્નિ કેમ જતો રહ્યો. પ્રાશ્ચિત કરો, એક દિવસ વ્રત કરો, પછી સ્થાપિત કરવી પડે છે. અમને આનંદ છે કે અમારા કુલ પુરુષોએ એ અગ્નિને પ્રગટ રાખી છે. અને તમને અગ્નિ પ્રગટ કેમ માટે રાખવી છે? એ વલ્લભાગ્નિ, વિરાગ્નિ રૂપ અગ્નિ, કે વલ્લભનો વિરાગ્નિ તત્વ જે બ્રહ્મસમન દ્વારા મારામાં તમારો થયો છે. આપણે બધા રોજ હવન કરીએ છીએ. કોણ કે છે વૈષ્ણવ હવન નથી કરતું? રોજ સોમવારે વૈષ્ણવ કરે છે. હું સાબિત કરી આપું. કારણ કે બ્રહ્મસમન દ્વારા વિરાગ્નિ તો આપણા હૃદયમાં પ્રગટ થઈ ગઈ. હજારો વર્ષ થયા. અરે 2 દિવસ પ્રીતમ વિના રહેવાતું નથી, તો 1000 વર્ષ કેવી રીતે રહી શકાશે? તો એ અગ્નિ આપણા બ્રહ્મસમન દ્વારા બીજ દ્વારા પ્રગટ થઈ ગઈ છે. અગ્નિ બિરાજે છે. અને અગ્નિમાં શું જોઈએ? ઘી જોઈએ. તો ઘી શું છે? આપણો પ્રેમ છે, આપણો ભાવ છે. રોજ આપણે ભાવ પધરાવીએ છીએ. અને સમિધા જોઈએ હવન માટે. સમિધા કાષ્ટ એટલે ઔષધિ. આ તુલસીની માળા રોજ હૃદયમાં લાગે છે. વિરાગ્નિમાં રોજ ભાવ લાગે છે. અને મારા તમારામાં રોજ હવન થઈ રહ્યો છે. રોજ થઈ રહ્યો છે. આપણને ખબર નથી. હું તમને અહેસાસ કરવા માંગુ છું, રોજ હવન થઈ રહ્યો છે. કોણ કે છે અમે હવન નથી કરતા? અમે કરીએ છીએ. અમે અગ્નિહોત્રી છે. પંચવરણ છાપ છાપી એટલે વલ્લભે આપણા જેવા કરી નાખ્યા. આજે લોકોને પોતાની જાતિનું ગૌરવ હોય. ફલાણા વૈષ્ણવ 10,000 લોકો ફલાણા જ્ઞાતિના વૈષ્ણવ બની ગયા. જોત જલાઈ પેલા ક્રિશ્ચિયનોની જેમ. અરે વૈષ્ણવ કોઈ જાતિનો ઠેકો થોડી છે. વૈષ્ણવ જાતિમાં માનતો નથી, વૈષ્ણવ આત્મામાં માને છે. કોઈ કે તો અમારું ગામ વૈષ્ણવ, અમારી જ્ઞાતિ વૈષ્ણવ. જાતિ વૈષ્ણવ હોતી નથી. વૈષ્ણવ તો આત્મા હોય છે. કુલ પરંપરામાં, સામાજિક ઓળખાણમાં તમે વૈષ્ણવ ગામમાં, વૈષ્ણવ ઘરમાં જન્મ્યા એ અલગ વસ્તુ છે. બીજ ભાવ જો અંદર નહીં હોય તો વૈષ્ણવ કુલમાં મર્યાદિમાં જન્મેલા પણ તમે વૈષ્ણવ નહીં હો એ સાબિત થઈ શકે છે. એટલે વૈષ્ણવ કુલમાં જન્મ્યો, વૈષ્ણવ ગામમાં જન્મ્યો કે વલ્લભ કુલમાં જન્મ્યો, એનો અમને ક્યારેય ગર્વ નથી. ગર્વ એ છે કે વલ્લભે પોતાનો માન્યો, વલ્લભે બીજ ભાવને પોષણ આપ્યું, એનો જે અનુભવ કરે એને વૈષ્ણવ કહેવાય. આપણે તો અનુભવમાં અભિમાન. અમારી 7 પેઢીથી અમે વૈષ્ણવ, અમારું ગામ વૈષ્ણવ, અમારી જ્ઞાતિ વૈષ્ણવ. એ જ્ઞાતિ વૈષ્ણવ ના હોય ભૈયા. બ્રહ્મસમન તો આત્માને થયું છે, આ ખોળિયાને થયું નથી. આપણે એવો ભ્રાંતિ અભિમાન લેવાની આપણને ક્ષુદ્ર ટેવ પડી ગઈ. નહીં, કોઈ દિવસ નહીં. મહાપ્રભુજી કોઈ શરીરને, કોઈ જાતિને બ્રહ્મ નથી આપતા. એ પુષ્ટિ જીવ આવ્યો, મેરો જીવ આવ્યો. તમે શું કે છે કે બ્રાહ્મણ આવ્યો કે વૈશ્ય આવ્યો, ક્ષત્રિય આવ્યો, નહીં, મેરો જીવ આવ્યો. સમજો, પુષ્ટિ જીવને બ્રહ્મ થાય છે, કોઈ જાતિને નહીં. આ તો જાતિનું નામ લઈને આપણે વાળા ઉભા કરી રહ્યા છીએ. એનો મેસેજ ભલે આપણે સારો માનીએ પણ સમાજમાં ખોટો જાય છે. કે અમારા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં શું થયું કે આ હવેલી હોય તો કે વાણિયાઓની, અને સ્વામિનારાયણ હવેલી હોય તો પટેલોની. હવેલી પટેલ વાણિયાની હોય કે ભગવત સ્વરૂપની હોય, પણ આપણે સંસ્કાર, વાતાવરણ ગામમાં સમાજમાં ઊભું કર્યું કે ફલાણી જ્ઞાતિ એટલે વૈષ્ણવની. એવું કંઈ નહીં. એવું અભિમાન કરવા કરતા આત્માનું અભિમાન કરો કે હું વૈષ્ણવ છું, વલ્લભનું છું, એ મારું ગૌરવ છે. નાતનું ગૌરવ ના કરો, વૈષ્ણવતાનું ગૌરવ કરો, તો આજે આપણે વૈષ્ણવ તરીકે જીવી શકીએ. આ વાત થોડી કડવી લાગશે, પણ કડવી ગોળી કેટલી અસર થાય ખબર છે? મજેદાર અસર થાય છે. હું તો નાનપણમાં મારી માએ મને કડવી દવા બહુ પીવડાવી છે, પણ હું તમને કડવું નહીં પીવડાવું. હું તમને મીઠું મીઠું કહીશ. પણ એ મીઠાની અંદર તો સત્યનો રણકો હશે, પ્રેમનો મલમ હશે, અને તમારો આત્મા પ્રદેશ સુધી એ મારી વાણી, વલ્લભની વાણી પહોંચે એવો વિનમ્ર પ્રયાસ પણ હશે અંદર. ખાલી તમને કાનને પવિત્ર નહીં કરવું, તમારા હૃદય સુધી પહોંચે, તમારા આત્માને ઝંઝોરે. તમને જેમ ટેલિફોનમાં પેલો વાઇબ્રેશન આવે છે ને, કે વાઇબ્રેટમાં અત્યારે કહેવાય કે કાર્યક્રમ ચાલતો હોય તો મોબાઈલ ઓફ કરવા અને સાયલેન્ટ ઉપર અથવા વાઇબ્રેટમાં અહીંયા મૂક્યો હોય તો થથડે આપણે. તો આ અમારા વાઇબ્રેશન તમને બધાને એવા મળશે કે અંદર તમને જનકૃતિ તમે અનુભવ કરશો, અંદર કરશો અનુભવ. હું કઈ હિપ્નોટાઇઝ કરતો નથી, તો વલ્લભ વાણીનો પ્રતાપ એવો. અમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારી માઇન્ડ કેમેસ્ટ્રી
સોલ્ટ કેમિસ્ટ્રી એવી છે કે અમે આપણે એક જ તત્વના બનેલા છીએ. એનું નામ છે પુષ્ટિ તત્વ. અલગ છીએ જ નહીં આપણે. તો સજ્જનો, એક સુંદર મજાનો એક પ્રાચીન આજથી લગભગ 97 વર્ષ પહેલાનો એક ગ્રંથનો લેખ મને મળ્યો છે. એમાં વલ્લભકુલના બાળકોને પણ એ સમયમાં હરિરાયજીના પછીના કોઈ આચાર્યો ચેતવ્યા છે. હવે વલ્લભકુલના બાળકને પણ જો આટલા ચેતવામાં આવે કે તમે કોણ છો, તમે ગુસાઈજી કહે છે કે લોભમાં આવીને, સૃષ્ટિના મોહમાં આવીને તમે જો બ્રહ્મસંબંધ આપશો તો ભગવત નામ વિક્રયનો અપરાધ તમને લાગશે. વલ્લભકુલના બાળકને ગુસાઈજી કહે છે, યાદ રાખજો. એટલે હવે તો બીક લાગવા લાગી ગઈ છે. ગુસાઈજી બાબા કહે છે કે લોભમાં આવીને કે આટલા ચેલા મારા થઈ ગયા ને આટલી સૃષ્ટિ મારી થઈ ગઈ, એવી જો બ્રહ્મસંબંધ આપ્યા તમે તો ભગવત નામનો વિક્રયનો અપરાધ તમને લાગશે. પણ આ પુષ્ટિ જીવ છે, આને સાનુભવ થાય, આનું કલ્યાણ થાય, પ્રભુ આ જોડે વાત કરે અને વલ્લભને પસંદ થાય, એ ભાવથી જો બ્રહ્મસંબંધ આપશો તમારું એનું બંનેનું કલ્યાણ છે. હંમેશા આ જ બુદ્ધિ, આ જ ભાવ મારામાં આજે પણ છે, કાલે પણ રહે, મારા પરિવારમાં પણ રહે અને તમારા પણ રહે. એ જ વલ્લભના ચરણમાં વિનંતી છે કે કોઈ બ્રહ્મસંબંધ લેવાની ઉતાવળ નથી કે મારે ચંપારણ જવું છે ને અડેલ જવું છે, મારો જમાઈ બ્રહ્મસંબંધ વગરનો, મારો નોકર બ્રહ્મસંબંધ વગરનો કેમ રહ્યો, એ ઉતાવળ કરી એ શા માટે આપણે ધર્મને, બ્રહ્મસંબંધના મહિમાને ઘટાવી રહ્યા છીએ? કોને લાભ થયો? પોતાને લાભ નથી થયો, ઠાકોરજીને લાભ નથી થયો. બ્રહ્મસંબંધ લીધું એટલે બધા જ લખણી વાર આવી જાય. બ્રહ્મસંબંધ થઈ ગયા, લખાવ હોય અમારી હવેલીમાં, અમારા ઓર્ગેનાઇઝેશનમાં સભ્ય બની જાઓ. એટલે બ્રહ્મસંબંધ લીધા પછી ઠાકોરજીને સુખ નથી, એને આત્માને પોતાને સુખ નથી, વલ્લભને સુખ નથી, પણ સુખ લેનારા, લૂંટનારા લોકો એને મળી ગયા છે. તમે જુઓ અત્યારે પગાર આપણે આપીએ, નોકર આપણે કરે અને કામ બીજાનું કરે. આજની સૃષ્ટિ એવી થઈ ગઈ અમારી. બ્રહ્મસંબંધ થયું નહીં કે બધા રાફડા ફાટી જાય, બધા જ પહોંચી જાય. બ્રહ્મસંબંધ છો ને, જય શ્રી કૃષ્ણ. આજે ધાર્મિક સ્થળમાં જાઓ, જય શ્રી કૃષ્ણ કોઈ કરે 10 રૂપિયા આમ પડે, તમે દે દો, નામ નહીં દેવું પડે. કોઈ જગ્યાએ જય શ્રી કૃષ્ણ, આવો ભૈયા જય શ્રી કૃષ્ણ, લો બેડી જય શ્રી કૃષ્ણ, ચાલુ. હવે જય શ્રી કૃષ્ણમાં તો ભગવાન મળવા જોઈએ, આ તો બીજું કઈ મળી ગયું, આપણે રાજી થઈએ. પાછા કેટલા સસ્તામાં રાજી થઈ જઈએ છીએ આપણે. અરે વલ્લભ આગળ કોઈ આમ કરે ને તો વલ્લભ લાલનને શ્રીનાથજી પધરાઈ આપે ને આપણે પ્રસાદીઓની લાઈનમાં આપજો આપજો મને આપજો. અરે પારસમણીને વાત કે ભટજી માંગે ભીખ, આ પારસમણીનો વાટકો છે. જે વસ્તુ અડે સોનું બની જાય, આ વૈષ્ણવ કેમ આપણા સ્વરૂપને ભૂલી ગયા? આપણે એક પ્રસાદ માટે બન્યા તો હું રહી ગયો, હું રહી ગઈ. મેં તો એવા વૈષ્ણવ જોયા છે, એક વખત ગામનું નામ બી નહીં આપું, કોઈ સ્થાનથી જો પ્રસાદ આપતા હોય તોય ના લે. મેં કેમ નથી લેતા? મંદિરો છે એટલે નહીં, પણ હું જેના હાથથી લઉં એના જેવી બુદ્ધિ મારી થઈ જાય. હું શા માટે કોઈના હાથથી લઉં? અમારા કન્યા પ્રભુ કપડવન પધાર્યા, રાત્રે આરોગ્ય નહીં, કેમ? મિશ્રી ઉપર રહ્યા, કેમ કે ભાઈ કોણ સામગ્રી લાયો, કોને બનાવી, કોને ધરી? मैं क्यों लूं? मैं सिद्ध करूंगो, मैं मेरे लालन को धरूंगा, गोकुलनाथ को, तब मैं लूंगो. आवा बाळको હતા. વિચાર કરો, આ તો ધરે કોઈ, કરે કોઈ, પૈસા કોના, ભગવાન કોના, મજૂરી કોની, લાભ કોણ, પહોંચ કોના પાસે આવી, પહોંચ પાસે ક્યારે ખિસ્સામાં ઉપર તો પહોંચી જ નહીં. જોયો તમે ગમે ત્યાં 5,000 ની 50,000 પહોંચ લાવો તો પહોંચ ક્યાં રહી? સારી પહોંચ. પહોંચનો ભૌતિક પ્રસાદ મળે, અલૌકિક પ્રસાદ એટલે શું? પ્રભુની પ્રસન્નતા. અને મહાપ્રભુજી પ્રસાદ કે પ્રસાદનો મતલબ શાસ્ત્રમાં થાય છે પ્રભુની પ્રસન્નતા, કૃપા પ્રસાદ કહેવાય. આપણે તો ભૌતિક પ્રસાદ ભલે તમને મળ્યો, એમાં માનો નથી, લો મટરી મોનતાલમાં કંઈ ખોટું નથી, પણ ત્યાં અટકી ન જાઓ. હું એક યાત્રા ઓર અભી ઓર અભી ઓર અભી, આ તો ચાહીએ એક ઉમ્ર અસર હોને તક, એક જિંદગી નીકળી જાય છે આમાં. એટલે જેમ ડોક્ટરે આજે હમણાં કહ્યું પ્રાણદાસની વાત કે વિરહ વિના પુષ્ટિ માર્ગમાં કંઈ મળતું નથી, તો વિરહ થાય કેવી રીતે? ઘણા વર્ષ પહેલા મને વિચાર આવેલો, પ્રાણદાસના સમયમાં મારા કડીમાં 83માં. એક હું મારો અનુભવ કહું કે વિરહ એમ તો થાય નહીં, કારણ કે આપણે તો સ્વરૂપ જ ભૂલી ગયા છે. વિરહ થાય કેવી રીતે? પણ મેં નાનો પ્રયોગ કરેલો, ત્યાં તમારે કામ આવી જાય એનો, કદાચ આવી જાય તો આવી જાય. પ્રયોગ એવો કરેલો કે મારા તાજી સાથે, પુરુષોત્તમલાલજી મહારાજ સાથે, મોટા મોટા બાળકો સાથે હું વલ્લભકુલને મળવા જો, મોટા મોટા આચાર્યોને. હું 6 કે 7 વર્ષનો નાનકડો આ બહુ ચર્ચા કરતા હોય, સુબોધનીજીની, નિબંધની, ભાષ્યની, મને ખબર ના પડે, જોયા કરું બંનેના મુખારવી. પછી મને હવે એને તાપ, મને એમ થાય કે આ બોલે છે બહુ સરસ, લોકોની મુખારવીમાં લાગે છે તે જ છે. ક્યારે હું મોટો થઈશ, ક્યારે મને સમજાશે? આ તાપની શરૂઆત થઈ, તાપની શરૂઆત થઈ. કેવી સુંદર વાતો કરી રહ્યા છે, એના ચહેરાના એક્સપ્રેશન, એના ચહેરાના હાવભાવ, એની બોડી લેંગ્વેજ મને લાગતી હતી આ બંને વચ્ચે ચર્ચા કેવી થઈ રહી. મેં ભગવતજીને તમે મળો,
બે ભગવતી જય શ્રી કૃષ્ણ કરતા જુઓ, વાર્તા કરતા જુઓ, તમને ખબર પડે કે ન પડે. એ લોકોના મુખારવિંદ જુઓ, કેવી સુંદર રસ વાર્તા કરી રહ્યા છે, કેવી સુંદર વાત કરી. એવો દિવસ ક્યારે આવશે? અરે હા, ભલે મને સમજાતું નથી, એની મારે ઈર્ષા બી નથી કરવી, એની બરાબરી બી નથી કરવી, મારે માંગવો પણ નથી, પણ તાપ તો રાખી શકું ને કે વલ્લભ એવો દિવસ ક્યારે આવે કે એના જેવી વાણી મને સમજાવવા લાગે, એના વાણીનો આસાર મને સમજાઈ જાય. આવો તાપ મને થતો. તો ઘણી વાર ભગવતી બેઠા હોય તો કે આ તો બહુ ઉચ્ચ પ્રકારના ભગવતી છે. મને થાય એમ, આ ભગવતી તો મને જોતા નથી, તો બેઠો બેઠો વિચાર કરતો કે આ ભગવતીની કૃપા દ્રષ્ટિ પર મારી પડી જાય તો કેવું સારું. કલાકોના કલાકો બેસતો, ત્યારે કોઈક વાર આમ નજર પડે તો કૃતાર્થ થઈ ગયા, વાહ આજે નજર કરી મારી, પણ કાલે વાત પણ કરશે. આ અનુભવની શરૂઆત છે. આપણે કરી શકીએ કે ના કરી શકીએ? બોલો. આપણો તાપ ભાવ ક્યાં જતો રહ્યો છે? બધું સંયોગ સંયોગ ને સંયોગ, બધું લેવાની જ વાત. સેવામાં પણ વિપરીત જતો રહ્યો. આ વનાંતર, પલકાંતર, દેશાંતર, કલ્પાંતર જે વિરોધ 4 પ્રકારના બતાવ્યા છે એ ક્યાં છે આપણામાં? તો તાત્કાલિક ઇન્સ્ટન્ટ જોઈએ આપણને. રડવું આવે તો કોરું કરું, પછી કઈ નહીં. આજે ફિલિંગ બી જતી રહી આપણી. એક મજાની આ જમાનાની વાત કરું. રેડિયો સિટી ઉપર એક પ્રોગ્રામ આજે એક સાંભળ્યો નાનકડો. એમાં એક કલાકાર પોતાની છોકરી બી હિરોઈન બની ગઈ છે. એના માટે કહે છે કે મારી છોકરીનો આઈક્યુ બહુ સારો હશે કદાચ. આઈક્યુ એટલે બુદ્ધિઆંક. પણ એ મારી છોકરીના આઈક્યુ સારો હશે મારા કરતાં વધારે, પણ ઈક્યુ મારું વધારે છે. એટલે ઇમોશનલ જે કોટેશન કહેવાય ને, મારી છોકરી બુદ્ધિશાળી હશે પણ લાગણીમાં હું વધારે તેજ છું. તો બોલનાર જે જોકી જે બેન હતી છોકરી, એને કહ્યું કે આ અનિલ કપૂર બોલે છે ખોટું બોલે. કેમ કે અમારામાં લાગણી નથી. કોણે કહ્યું આજે જમાનામાં લાગણી? અમે લાગણીવાળા જ છીએ. આજના છોકરાઓ છોકરીઓમાં લાગણી છે, 100% છે, પણ સામે લાગણી એવી મળતી નથી, તો જવાબ બી નથી મળતો ને. તમારામાં લાગણી નથી કહેતો, પણ તમને સાચો પ્રેમ મળતો નથી. તમને આજ દેખા કરશે કા? રોજના 3 સિમ કાર્ડ બદલવાના. સવારે આઈ લવ યુ, સાંજે કોને તું? આ જમાનો આવી ગયો ને. લાગણી નથી એમ નહીં, પણ લાગણીની કદર કરનાર નથી, લાગણીને સાચવનાર નથી, લાગણીને પોષણનાર નથી. લાગણી નથી એમ ક્યાં અમે કહીએ છીએ? સાચી વાત છે કે હવે છોકરી બેઠી? સાચી વાત છે કે લાગણી છે, પણ લાગણીનો ઉમળકો પ્રગટ ક્યારે થાય? સાચી લાગણી મળે ત્યારે ને. પણ વલ્લભનો ભરોસો રાખો. એટલે વિરહની શરૂઆત આવી નાની નાની બાબતથી થાય. અમારા ઘરમાં અમે વલ્લભકુલના બાળકો 1 વર્ષ સુધી શ્રીનાથજીની પ્રચારગીમાં રહેતા. મુખિયાજી સેવા કરે પણ મુખિયાજીના હાથથી જ 1 વર્ષ રહેતા જરૂરી થયા પછી. આ 60, 70, 80 વર્ષે હું તો નથી રહ્યો, પણ મારા મોટાઓ રહ્યા છે, મારા દ્વારકેશ પ્રભુ રહ્યા છે. તો 1 વર્ષ ત્યાં રહેવું એટલે કે શ્રીનાથજી મુખિયાજી તો કેવા કડક એ જમાનામાં. જો સેવા ભૂલ થાય તો મુખિયાજી લડે કે તમારા ઘરમાં મહાદેવજી બિરાજે છે, હનુમાનજી બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે, તમને મુખવસ્ત્ર કરતા નથી આવડતું, મહારાજી વડી કરતા નથી આવડતું, આચમન કરાવતા નથી આવડતું, વેણ ધરતા અને પધરાવતા નથી આવડતું, એવું કે. સમજ્યા તમે? અત્યારે કોઈ કહેનાર નથી એટલે બગડી ગયા આપણે, હું તમે બંને હો પાછા. મને તો કહ્યું તું કેમ? આજે સાસુ ના કહી શકે, બાપ ના કહી શકે, સસરા ના કહી શકે, બેનપણી બિચારી સાચવે ત્યાં સુધી કે, બાકી તો છૂટા પડ્યા તો બેનપણી ના બોલે. આજે તો લાભ જતો રહે ને પાછું.